રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણીનું મેદાન છોડી દીધું છે। ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ નહીં લડે ચૂંટણી, અંગત કારણોસર ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે। સોશિયલ મીડિયા પોસ્ટથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે। ગુજરાતના રાજકારણને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણીનું મેદાન છોડ્યું છે। તો ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ હવે ચૂંટણી નહીં લડે। વાત કરવામાં આવે તો વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। તેઓએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી છે। તેઓએ પોતાના એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી હવે પાછી ખેંચી છે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કાર્તિકજી, તો હવે ભાજપમાં જૂથવાદને લઈને હવે રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, શું કહેશો? ચોક્કસથી બહાર જે રીતે વાત કરવામાં આવે, ભાજપે ગુજરાતમાં 26માંથી 22 સીટો ઉપર ઉમેદવારો જાહેર કરી દીધા હતા, જેની અંદર વડોદરા સીટ ઉપરથી રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા। જ્યારથી વડોદરામાં રંજનબેન ભટ્ટની ઉમેદવારી તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે સતત તેઓના વિરુદ્ધ જે છે તે લોકો નારાજ હતા। તેઓના વિરુદ્ધમાં પોસ્ટરો પણ લાગ્યા હતા। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ એમએલએ જે છે તેઓએ પણ ખુલીને વિરોધ કર્યો હતો કે રંજનબેન ભટ્ટને જો ટિકિટ આપવામાં આવશે તો તેમના વિરુદ્ધ જે છે તે પોતે પણ ચૂંટણી મેદાનમાં ઉભા રહે છે। એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી અલગ અલગ સમર્થકો હોય, અલગ અલગ લોકો તરફથી જે છે તે સ્પષ્ટ પ્રમાણે વિરોધ કરવામાં આવતો હતો। ત્યારે ગઈકાલે જ જે છે વડોદરાની સીટ ઉપરથી નામ બદલાય તેવા સ્પષ્ટ સંકેતો પણ જે છે તે સામે આવ્યા હતા। અન્ય સીટ પણ જે ઉપર નામ બદલાય તેવી પણ જે છે અત્યારે માહિતી જે છે તે સામે આવી હતી। ત્યારે વડોદરામાં ખાસ વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટે અત્યારે ફેસબુક પર જે છે તે પોતે ચૂંટણી નહીં લડવાની અનિચ્છા જે છે તે તેઓએ દર્શાવી છે। સોશિયલ મીડિયા પર તેઓએ પોસ્ટ કરી હતી કે અંગત કારણોસર લોકસભા ચૂંટણી નહીં લડવાની તેઓએ જાહેરાત કરી છે। રંજન ભટ્ટે ચૂંટણીમાંથી મેદાન જે છે તે છોડી દીધું છે, કારણ કે ભાજપમાં આંતરિક જે છે તે એકવાદ થાય તે પહેલા જ જે છે તે રંજનબેન ભટ્ટે મેદાનમાંથી જે છે તે પોતાનું નામ પરત ખેંચી લીધું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટનું નામ જે છે તે લોકસભામાં તેઓનું નામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું ને ત્યારબાદથી જ વડોદરામાં જે છે તે અલગ અલગ લોકો દ્વારા તેઓનો વિરોધ કરવામાં આવ્યો હતો। પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા। સત્તામાં નશામાં ચૂર હોય તેવા અલગ અલગ પોસ્ટરો જે છે તે લગાવવામાં આવ્યા હતા। ચોક્કસથી રંજનબેન ભટ્ટે આજે સાંસદે ફેસબુક પર લખી દીધું અને પોતાની જે ચૂંટણી આગામી સમયમાં નહીં લડવાની તેઓએ જાહેરાત પણ કરી ચૂકી છે। ત્યારે હવે આગામી ટૂંક સમયમાં વડોદરામાં ફરી નવા ઉમેદવાર સાથે જે છે તે નવા ઉમેદવારનું નામ જે છે તે જાહેર કરવામાં આવશે। ત્યારે વડોદરામાં રંજનબેન ભટ્ટ અગાઉ પણ તેઓ સાંસદ રહી ચૂક્યા છે। ફરી એક વખત તેઓને ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેઓના ઉપર વિશ્વાસ વ્યક્ત કરી ફરી એક વખત તેઓને રિપીટ કરી અને ટિકિટ ફાળવવામાં આવી હતી, પરંતુ આંતરિક વિખવાદ થતા તેઓને ફરી ટિકિટ આપવી, ત્યારબાદ આંતરિક વિખવાદના કારણે તેઓએ આજે સોશિયલ મીડિયા ઉપર એટલે કે ફેસબુક ઉપર પોતે ચૂંટણી અંગત કારણોસર નહીં લડવાની જાહેરાત તેઓએ કરી છે। જી, ચોક્કસથી કહી શકાય કે ભાજપમાં આંતરિક વિખવાદને કારણે આવું થયું, એટલે કે લોકસભા બેઠક પર જે ભાજપના ઉમેદવાર તરીકે આ ત્રીજી વખતે રંજનબેન ભટ્ટનું જ્યારથી જ નામ જાહેર થયું હતું ત્યારથી જ વડોદરામાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર સામે
ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ મૂક્યા હતા અને રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ચોક્કસી બહાર જે રીતે વાત કરી, રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ પડ્યું હતું ત્યારથી તેઓ સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. તેમના ઉપર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, સાથે સાથે તેઓનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ઘણા મેં અગાઉ જણાવ્યું એમ કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ ખુલ્લી રીતે તેઓની સામે લડવાની પણ જાહેરાત કરી હતી અને તેઓએ ખુલ્લો વિરોધ કર્યો હતો. ચોક્કસથી કઈ ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક જે પાયાના કાર્યકર્તા હોય કે અન્ય કાર્યકર્તા હોય તેઓએ સ્પષ્ટ રંજનબેનનો વિરોધ કર્યો હતો અને જેના કારણે રંજનબેન પટેલ જે છે તે ચૂંટણીમાંથી મેદાન સ્પષ્ટપણે આજે ના પાડી દીધી છે અને ચૂંટણીના મેદાનમાંથી તેઓ હટી ચૂક્યા છે. ત્યારે તેઓએ આજે સવારે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની સ્પષ્ટપણે સોશિયલ મીડિયા ઉપરથી એટલે કે ફેસબુક ઉપર લખી અને ચૂંટણી લડવાની અનિચ્છા જે તેઓએ દર્શાવી છે. ત્યારે પોતે અત્યારે હાલ તો અંગત કારણો આપી રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે ચોક્કસથી તમે બહાર જે રીતે જણાવ્યું કે અલગ અલગ લોકો દ્વારા તેઓનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કયા કારણથી વિરોધ, અલગ અલગ તેઓના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે તમામ પ્રકારના વિવાદોથી રંજનબેન ઉપર કેટલાય સમયથી ઘેરાયા હતા. તેઓના વિરુદ્ધમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. પોલીસ દ્વારા પણ આ પોસ્ટરો લઈને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તમામ જે ઘટનાઓ બની હતી તેને ધ્યાનમાં રાખીને આજે વડોદરાથી રંજનબેન ભટ્ટે લોકસભા ચૂંટણી લડવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ત્યારે ભાજપ દ્વારા અગાઉ ગુજરાતમાં લગભગ 26 સીટોમાંથી 22 સીટો ઉપર નામો જે છે તે જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસે પણ 2 દિવસ પહેલા પોતાની બીજી યાદી પણ જે છે તે જાહેર કરી હતી. એટલે આગામી સમયમાં હવે ભાજપ વડોદરામાં ફરી એક નવા ઉમેદવાર સાથે યાદીમાં જાહેર કરશે. જી બહાર. જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં ભાજપમાં જે જૂથવાદ છે તેને લઈને રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે અને આ અંગે સોશિયલ મીડિયામાં તેઓએ જાહેરાત કરી છે. વાત કરવામાં આવે તો વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને આ અંગે તેઓએ પોતાના એક્સ હેન્ડલ પર જણાવ્યું કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. વાત કરવામાં આવે તો છેલ્લા 4-5 દિવસથી વડોદરાની લોકસભા બેઠક એક ચર્ચાનું કેન્દ્ર રહી હતી, લાઇમલાઇટમાં રહી હતી. તો વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી જ નામ જાહેર થયું હતું ત્યારથી જ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને તેમના વિરુદ્ધ પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા. ત્યારથી જ વડોદરા લોકસભા બેઠક એક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને હવે રંજનબેન ભટ્ટે જૂથવાદને લઈને, ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ઉમેદવાર બનાવવામાં આવ્યા. ત્યારથી જ ભાજપમાં કેટલાક નેતાઓની નારાજગી પણ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. એટલે કે આજે મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં, એવા અનેક બેનર જાહેરમાં લગાવવામાં આવ્યા હતા અને તે બાદ આ વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ શમે પહેલા વધુ એક બેનર પણ લાગી ચૂક્યું હતું. એટલે કે આવા ઘણા બધા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા જેના કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જો વાત કરવામાં આવે તો વિધાનસભાના ધારાસભ્યના વિસ્તાર ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો બારે ચર્ચા ચાલી હતી. જેમાં આ બેનરો વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર બેનર લગાડવામાં આવ્યા હતા. ઘણા બધા બેનરને કારણે આ વડોદરાની જે બેઠક છે તે મોટો વિવાદ સર્જાયો હતો અને ચર્ચાનું કેન્દ્ર બની હતી. તો સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે પર બેનર લગાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં વાત કરવામાં આવે તો ઇકો કારમાંથી ઉતરી 2 યુવાનો સોસાયટી બહાર બેનર લગાવતા જોવા મળ્યા હતા.
તો આ બે યુવાનો સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળી રહ્યા હતા, ત્યારે અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા હતા. ત્યારે આ બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની પણ ચર્ચા છે. તો ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરોની શોધખોળ શરૂ કરી છે. તો ભાજપની આંતરિક જૂથબંધીની જો વાત કરવામાં આવે તો આજે પોસ્ટરોએ ચર્ચાનું જોર પકડ્યું હતું. તો હવે રંજનબેન ભટ્ટે ચૂંટણીનું મેદાન છોડી દીધું છે. ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ નહીં લડે ચૂંટણી. વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી હવે પાછી ખેંચી લીધી છે. વાત કરવામાં આવે તો જ્યારથી જ તેમનું નામ જાહેર થયું હતું ત્યારથી જ નારાજગી અનેક નેતાઓમાં જોવા મળી હતી. એટલે કે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું ત્યારથી જ વડોદરા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તે બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તો આ સાથે વધુ માહિતી આપવા માટે કોંગ્રેસ નેતા અમીન રાવલ જોડાઈ ચૂક્યા છે લાઈન પર. અમીન રાવત જી. અમીનજી, જે રીતે હવે અમીનજી જે રીતે ભાજપનો વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે, છેલ્લા 4 દિવસથી આ વડોદરાની જે બેઠક છે જે ઉમેદવારને લઈને ચર્ચા હતી, ત્યારે હવે રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. શું કહેશો બેન? શિસ્તબદ્ધ ગાંધી પાર્ટીના હાઈકમાન્ડની વાત પોતાનું ડિસિઝન પાછું લેવું પડે તો વડોદરામાં ભારતીય જનતા પાર્ટીની કેવી હાલત છે આપ જોઈ શકો છો. આંતરિક જૂથવાદ કઈ રીતનો છે અને જે ઉમેદવાર જાહેર કર્યા હતા તેની કામગીરીમાં લોકોમાં કેટલો આક્રોશ, નારાજગી ને તેમના જ પાર્ટીના જ્યારે પૂર્વ મહિલા પ્રમુખ ભારતીય મહિલા મોરચાના સ્ટેટ લેવલના પ્રમુખ અને બરોડા શહેરના મેયર એવું કહેતા હોય કે બેન ભ્રષ્ટાચાર કર્યા છે, ઓસ્ટ્રેલિયામાં મોલની તપાસ થવી જોઈએ, વડોદરાનો વિકાસ નથી થયો. સીએમ એવું કહેતા હોય ગુજરાતના અને બીજેપીના જ્યારે પ્રદેશ પ્રમુખ ટકોર કરતા હોય કે વડોદરાના નેતાઓએ લાજવું જોઈએ ગાજવાની જગ્યાએ કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે, ત્યારે બીજેપીની હાલત આપ જોઈ શકો છો. જે આમ ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાય, જ્યાંથી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી લડેલા, ત્યાં ઉમેદવાર બદલવાની ફરજ પડે છે પાર્ટીને. તો પાર્ટીની શિસ્તની વાતો ક્યાં ગઈ ને? જે પાર્ટી એવું કહેતી હોય છે કે અમારા હાઈકમાન્ડના ફેસલા પછી એનો કોઈ વિરોધ ના થઈ શકે, તો વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે રીતે ઉમેદવારનો વિરોધ કર્યો અને જે રીતના પોસ્ટર્સ ચાલ્યા અને સોશિયલ મીડિયામાં બેનનો વિરોધ થયો, આંતરિક જૂથબંધીને લીધે બીજેપીને ફરજ પડી છે કે આ ઉમેદવાર બદલે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની વડોદરાની હાલત આપ જોઈ શકો છો. જી અમીબેન, જે રીતે આ વિરોધ વચ્ચે રંજનબેને જણાવ્યું કે મારે ચૂંટણી નથી લડવી આ વિરોધ વચ્ચે, તેને લઈને શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાં આ સીટને હંમેશા એ લોકો જીતની સીટ માનતા હતા. ત્યાં વિરોધથી ક્યાંક ભારતીય જનતા પાર્ટીને રિયલાઇઝ થયું છે કે ઉમેદવારીમાં જે બેન ભ્રષ્ટાચારમાં કડાડૂબ છે, જેમને કોર્પોરેશનના પ્લોટ હડપ કરી લીધા છે, જેમને વિદેશોમાં મોલ બનાવ્યા હોય તેટલો પૈસો એકત્રિત કર્યો છે આ પોસ્ટ થકી, અને વડોદરાનો વિકાસમાં 1% જેમનું કોન્ટ્રીબ્યુશન નથી, તેમને બદલવા માટે પાર્ટી મજબૂર થઈ હોય અને હાઈકમાન્ડની વાતો અને શિસ્તની વાતો કરતી પાર્ટીની કેડર જ્યારે જાહેરમાં આ રીતનો અણગમો વ્યક્ત કરતી હોય અને તેમના સિનિયર નેતાઓ રાજીનામા આપતા હોય, ત્યારે એ પાર્ટીની મજબૂરી છે કે આ કેન્ડિડેટને બદલે. આમાં કેન્ડિડેટ જાહેરાત કરી કે હું નથી લડવાની, તો એ મજબૂરીમાં ઉપરથી હાઈકમાન્ડના આદેશથી થયું હોય. તો મીબેન, આમાં 3 દિવસ પહેલા વડોદરા શહેરના હરણી રોડ સંગમ 4 રસ્તા પાસે વિવિધ સોસાયટીઓમાં તેમના વિરુદ્ધ બેનર અને પોસ્ટર પણ લાગ્યા હતા, તેને લઈને શું કહેશો?
વડોદરામાં અનેક ઠેકાણે બેનનો વિરોધ હતો, સોસાયટીઝમાં બેનર પોસ્ટર લાગેલા, સોશિયલ મીડિયા પર બી ખૂબ વિરોધ અને આક્રોશ લોકો ઠાલવી રહ્યા છે, મજાક ઉડાવી રહ્યા છે કે સાંસદ તરીકે એમને કોર્પોરેટરના કામ કર્યા છે, વડોદરાનો વિકાસમાં કોઈ બી 1% ફાયદો બેનના 10 વર્ષમાં થયો નથી. ત્યારે આટલા બધા વિરોધના લીધે જ એમના પક્ષને મજબૂરીમાં આ ડિસિઝન લેવું પડ્યું હોય તો ફલિત થાય છે. ત્યારે વડોદરાના નાગરિકોને વિચારવાનું છે કે ભારતીય જનતા પાર્ટી જેવી ઉમેદવાર ઠોકી બેસાડે તેને વોટ આપી અને આટલી બધી બહુમતીથી જીતાડ્યા હોય ને વડોદરાને પછી સફર કરવું પડે અને અત્યારે એમની હાઈકમાન્ડને બી આવો ડિસિઝન લેવું પડે તો બેને કામ કેવા કર્યા હશે વિચારી શકો છો. જી અમીબેન, તો ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતા તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી અને સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપ પણ મૂક્યા હતા. બેન, એમને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને જ્યારે આ ડિસિઝન લીધું, અમે એમને જાહેરમાં અભિનંદન પાઠવેલા કે સત્ય બોલવાની એમને હિંમત કરેલી અને એમને પોતે સજાગ થઈને એવું કીધેલું કે મને ખ્યાલ છે કે પાર્ટીમાં કેડર બેઝ પાર્ટીમાં જ્યારે અમે વિરોધ કરશું તો અમને સસ્પેન્શન ન મળશે. સસ્પેન્ડ થવાની ચિંતા કર્યા વગર જ્યારે એમને પ્રજાના માટે હકીકત કીધી હોય ત્યારે એમને જે આક્ષેપો કર્યા છે આક્ષેપની તપાસ કરવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે અમે ડિમાન્ડ કરીએ છીએ કે બેન સામે જે આક્ષેપો જ્યોતિબેન પંડ્યાએ કર્યા અને જે વડોદરા શહેરના નાગરિકોએ કર્યા છે એ બાબતે તપાસ થવી જોઈએ. જી અમીબેન, તો વડોદરા એ ભાજપનો ગઢ રહેલો છે ને હવે જ્યારે રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એટલે કે ટિકિટ બદલવાનો વારો આવ્યો છે. જી, એને લઈને શું કહેશો અમીબેન? વડોદરામાં ભારતીય જનતા પાર્ટી મજબૂરીમાં ટિકિટ બદલી છે બેન. શિસ્તના હાઈકમાન્ડની મોટી મોટી વાતો કરી, કેડર બેઝ પાર્ટીની વાતો કરવામાં આજે કેડર ખુલ્લેઆમ બેનના કેન્ડિડેટનો વિરોધ કર્યો છે, બંધ બારણે પોસ્ટર વોર થઈ છે, જાહેરમાં એમના નેતાઓએ રાજીનામા આપ્યા છે, સોશિયલ મીડિયા પર બેન વિરુદ્ધ આટલું છપાય છે અને પાર્ટીને મજબૂરીમાં સ્ટેપ લેવું પડ્યું હોય ત્યારે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોય ને ત્યાં ગઢની હાલત આપ જોઈ શકો છો. અનેક વખત પાસ્ટમાં બી કોર્પોરેશનમાંથી અને સંગઠનના વિખવાદના લીધે એમને સુરતમાં તેડું આવ્યું, ગાંધીનગર જવું પડ્યું, પણ એમના જે વિવાદો છે ક્ષમતા જ નથી ને એની લીધે વડોદરા શહેરના નાગરિકો ભોગવી રહ્યા છે. જી અમીબેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી હવે પાછી ખેંચી લીધી છે. તેઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી અને જણાવ્યું કે હું મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી જ નામ જાહેર થયું હતું ત્યારથી જ વડોદરા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકીને રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદથી જ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલા વડોદરા શહેરના હરણી રોડ સંગમ 4 રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો પણ લાગ્યા હતા. જો કે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બેનરો લગાવનાર ને ઝડપી લીધો હતો. જો વાત કરવામાં આવે તો વરસિયા પોલીસ સંગમ 4 રસ્તા વિસ્તારમાં પણ બેનરો લગાવવામાં આવ્યા હતા. વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ થયો છે. લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે તો ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતા શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો ભારે નારાજ હતા.
જેમાં વડોદરા લોકસભા બેઠક માટે પ્રમુખ દાવેદાર મનાઈ રહ્યા હતા એવા પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતા તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી અને તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકી ભૂકંપ સર્જાયો હતો. વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટને રિપીટ કરાતા ભાજપમાં આંતરિક ભારે રોષ પણ જોવા મળ્યો હતો. તો વાત કરવામાં આવે તો હવે આ વિવાદને લઈને રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી અને જણાવ્યું કે હું મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી જ નામ જાહેર થયું હતું ત્યારથી જ વડોદરા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદથી જ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વાત કરવામાં આવે તો તેમના વિરુદ્ધ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા, જે બાદ અમુક લોકો તેમના પક્ષમાં પણ હતા. ત્યારે સોશિયલ મીડિયા પર આઈ સપોર્ટ રંજનબેનનું કેમ્પેન પણ શરૂ કરવામાં આવ્યું હતું. એટલે એમના તો આ સાથે વધુ માહિતી આપવા માટે વિરેન મહેતા ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે. વિરેનજી, જે રીતે વડોદરા લોકસભા ચૂંટણી લઈને મોટા સમાચાર કહી શકાય, ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણીનું મેદાન છોડ્યું છે, શું કહેશો? જી ચોક્કસ, જે પ્રમાણે વડોદરા લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વડોદરા લોકસભામાં રંજનબેન ભટ્ટનું નામ જે ભારતીય જનતા પાર્ટીથી મૂકવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રકારે આખા વડોદરામાં તેમની સંગઠનમાંથી તેમનો વિરોધ થઈ રહ્યો છે, તેમની વિરુદ્ધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, પત્રિકાઓ છપાવવામાં આવી હતી, તેવી પણ વાત છે. એટલે ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે મેદાન છોડ્યું તેવા સૂત્રો દ્વારા સમાચાર હાલ મળી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં લડે તેવા સમાચાર હાલ જાણવા મળી રહ્યા છે. અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાની જાહેરાત તેમણે કરી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેમણે આ જાણકારી લોકોને આપી છે, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે તેમનો જે વિરોધ થઈ રહ્યો હતો અને તેમની વિરુદ્ધમાં જે પોસ્ટરો લાગ્યા હતા કે ભાઈ નરેન્દ્ર મોદી તુજસે બેર નહીં, રંજનબેન તેરી ખેર નહીં, જે પ્રકારે જે બેનરો આખા બરોડામાં લગાવવામાં આવ્યા હતા તેને લઈને કદાચ એવું બની શકે કે પક્ષ તરફથી એમને કહેવામાં આવ્યું હોય અને તેમણે આ જાહેરાત કરી હોય, અથવા તો તેમના મનમાં જે પ્રકારે આવ્યું હોય અને જે વિરોધ જોતા તેમને લાગ્યું કે ચૂંટણી નહીં જીતી શકાય તેને લઈને કદાચ તેમણે આ જાહેરાત કરી હોય તેવી પણ જાણકારી મળી છે. છેલ્લા 10 દિવસથી તેમની બદનામી થઈ રહી હતી તેવું પણ તેમણે લખ્યું, ચૂંટણી નહીં લડવાનો તેમણે નિર્ણય કર્યો તેવી પોસ્ટ મૂકી તેમણે આ જાહેરાત કરી છે. જી વિરેનજી, તો રંજનબેન ભટ્ટે આ વિરોધ વચ્ચે મારે ચૂંટણી નથી લડવી તેવું કરીને એવું તેમણે જણાવ્યું છે. જો વાત કરવામાં આવે તો એમના વિરુદ્ધ પોસ્ટર પણ લાગ્યા હતા અને ઘણા લોકો એમના સપોર્ટમાં પણ હતા, એટલે કે આઈ સપોર્ટ રંજનબેન કેમ્પેન પણ ચાલુ હતું. ચોક્કસ, તેમના જે ઠેકેદારો હતા તેમના દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં તેમના માટે પોસ્ટ મૂકવામાં આવી હતી ને હું રંજનબેનનો સપોર્ટ કરું છું તેવા એક જે પોસ્ટ હતી તેવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. પરંતુ જે વાયરલ થયું હતું તેમાં બંને પ્રકારે હતું, તેમનો વિરોધ પણ હતો અને તેમને સમર્થન પણ હતું, પણ તેમનો વિરોધ વધારે હતો. ખાસ જે વડોદરા સંગઠન છે, પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે કે બીજા કોઈ પણ હોય તે તમામને તેમાં વિરોધ હતો કે ભાઈ આ નામને ફરીથી નામ મૂકવું જોઈએ. જે જ્યોતિ પંડ્યા હતા, જે મહિલા મોરચાના આગેવાન હતા, તેમને પણ એમને વિરોધ કરવા બદલ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે સંગઠનમાં ખૂબ મોટો વિરોધ હતો રંજનબેનનો, તેને લઈને આ પ્રકારે એમને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે. જી વિરેનજી, જ્યોતિબેન પંડ્યાએ પણ તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂક્યા હતા અને રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી, શું કહેશો? જે પ્રકારે રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં આખો
માહોલ ઉભો થયો હતો, તેમનો જે વિરોધ થયો હતો તેમાં સંગઠન મહત્વનું હતું. સંગઠન જો તમારી સાથે ના હોય તો તમે ચૂંટણી ના જીતી શકો. અને ભારતીય જનતા પાર્ટીમાં પણ જે એક મર્યાદા હતી તે પણ થોડી હોય તેવા પ્રકારના નિવેદનો જે જ્યોતિબેન પંડ્યાએ કર્યા હતા. જે જ્યોતિબેન પંડ્યા મહિલા મોરચાના આગેવાન હતા અને તેમણે આ પ્રકારે જે સૌથી પહેલા તેમનો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારબાદ જે અત્યારે હાલ મધુશ્રી વસંત વાત કરવામાં આવે તેમણે પણ જણાવ્યું હતું કે હું હારું કે જીતું, પરંતુ હું જ્યાં સુધી કોઈ મજબૂત ઉમેદવાર રંજનબેનની સામે નહીં ઉભરો ત્યાં સુધી હું તેમને હરાવવા તમામ પ્રયત્નો કરીશ. આવા પક્ષમાં અને પક્ષની બહારમાં પણ તેમનો વિરોધ જોવા મળ્યો હતો. તેને લઈને કહી શકાય કે આજે હાલ જે નિવેદન સામે આવ્યું છે અને તેમણે જે રંજનબેન જે પોસ્ટ જે સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે કે ભાઈ હું ચૂંટણી નહીં લડું, એટલે કદાચ કહી શકાય કે જે પ્રકારે તેમનો વિરોધ જોવા મળ્યો હતો અને વિરોધને લઈને તેમને લાગ્યું કે હું જીતી નહીં શકું, અથવા તો પક્ષ દ્વારા એમને કહેવામાં આવ્યું હોય એટલે એમણે જાહેરાત કરી હોય તેવું લાગી રહ્યું છે. જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો હવે લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારીને હવે પાછી ખેંચી લીધી છે. તેઓએ પોતાના એક્સ હેન્ડલ પર આ અંગેની માહિતી આપી છે. છેલ્લા ઘણા દિવસથી વડોદરા લોકસભાની આ બેઠકે ચર્ચાનું કેન્દ્ર રહી હતી. વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેનનું જ્યારથી જ નામ જાહેર થયું હતું ત્યારથી જ વડોદરા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ મૂક્યા હતા. ત્યારે રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદથી આ બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. 3 દિવસ પહેલા વડોદરા શહેરના 4 રસ્તા રોડ પાસે સોસાયટીઓમાં તેમની વિરુદ્ધ બેનરો પણ લગાડવામાં આવ્યા હતા. જો વાત કરવામાં આવે તો ઘણા લોકો તેમના સપોર્ટમાં પણ હતા, એટલે કે વડોદરાના ભાજપના સાંસદ તથા ઉમેદવાર રંજનબેન ભટ્ટનો એટલે કે એમના સપોર્ટમાં આઈ સપોર્ટ રંજનબેન કેમ્પેન પણ ચાલુ હતું. તો આ સાથે વધુ માહિતી આપવા માટે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ જોડાઈ ચૂક્યા છે લાઈન પર. હેમાંગજી, જે રીતે રંજનબેન ભટ્ટે હવે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, ભાજપમાં જૂથવાદને લઈને શું કહેશો? જુઓ, ભારતીય જનતા પાર્ટીએ લોકતંત્રને કલંકિત કરવામાં કોઈ વખત કઈ વસ્તુમાં પાછી પાની કરી નથી, બાકી નથી રાખ્યું. 2 વારના સાંસદ જે જીતેલા હતા એમની ટિકિટ જાહેર કરવામાં આવી અને પછી એમણે એ ટિકિટ જાહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપનો ફજેતો થાય એમ એમણે નથી લડવું એવા પ્રકારની ટ્વીટ કરી છે. મને લાગે છે ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં આ પ્રમાણે ટિકિટ જાહેર થયા પછી અને 2 વારના સાંસદ ભારતીય જનતા પાર્ટીની અંદર રણછોડ બન્યા હોય તો આ પહેલી વખત આવું બન્યું છે અને આ લોકશાહી માટે દુઃખદ છે. અને સાથે સાથે મને એવું લાગે છે કે ઉમેદવારો જે છે એમના ઉપર જે પ્રમાણે 5 લાખની લીડથી જીતવાનું છે એનું જે માનસિક દબાણ ભારતીય જનતા પાર્ટી આપી રહી છે, ઉમેદવારને ખબર છે કે ધરાતલ ઉપર ભારતીય જનતા પાર્ટીની અંદર ઝઘડાઓ છે. તમે વડોદરાની અંદર જુઓ તો જ્યોતિબેનનો પ્રકરણ જે છે એ બધાને ખબર છે, દર્શક મિત્રોને. એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખબર છે કે તેઓ આ વખતે જીતી શકવા માટે પણ અસમર્થ છે અને એમને એક ના કહી શકાય એવું આકાશની ઉપર તીર ટાંકવાનું કહી દીધું છે. ઝાડની ટોચ ઉપર પણ તેઓ પહોંચી શકતા નથી. જી હેમાંગજી, તો જે રીતે એક બાજુ હેમાંગજી, આપને અવાજ આવે છે મારો? તો રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ અંગે તેઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ ફેસબુક પર જણાવ્યું કે હું રંજનબેન ભટ્ટ અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની
અનિચ્છા દર્શાવું છું. 3 દિવસ પહેલા વડોદરા શહેરની જો વાત કરીએ તો હરણી રોડ સંગમ 4 રસ્તા પાસે વિવિધ સોસાયટીઓમાં વડોદરાના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો પણ લગાડવામાં આવ્યા હતા. સંગમ સોસાયટી પાસે જે બેનર લાગ્યા હતા તેમાં ઘણા બધા લખાણવાળા બેનરો લગાડવામાં આવ્યા હતા. તો હાલ સમાચારોમાં સમય થયો છે બ્રેકનો, તો લઈશું એક બ્રેક. અમારા વખતનું એકમાત્ર અમારું પ્રિય મિલ્ડા. મારા નાનપણની યાદ, હજી પણ એ જ સ્વાદ. મારો ચોકલેટ અને ભૈયાની કોફી સુપર યમી. हेलो. आइए आइए. और आपकी उम्र क्या होगी? सर, आपकी एज? 25 साल. हाँ? हाँ, 25 साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अटूट हिस्सा है. आबाद ब्रेड, आपकी छोटी और बड़ी हंगर का साथी. गुजरात, और यहाँ बसे हैं छोटे बड़े कई सारे शहर, पर इन सब में कॉमन क्या है पता है? चाहे सेहत हो या स्वाद, पता है सब किस पर भरोसा करते हैं? सुपर ब्रेड, अ हेल्दी एंड माउथ वाटरिंग ट्रीट. हम लोग लास्ट 45 इयर्स से हमारे देशवासियों को परोसते आए हैं. हमने मेक इन इंडिया के रास्ते पर चलते चलते हमारे लाखों कंज्यूमर्स का दिल जीता है और 6000 से ज्यादा आउटलेट्स के जरिए हर गली नुक्कड़ तक हमारा स्वाद पहुंचाया है. हमारी ब्रेड फैमिली को इतनी बड़ी बनाने के लिए हमारे सारे कंज्यूमर्स को दिल से थैंक यू कहना चाहते हैं. थैंक यू इंडिया, थैंक यू ब्रेड लवर्स. આધુનિક આર્કિટેક્ચરનું પ્રતીક એટલે એટ્રિયા બિઝનેસ ઝોન. ટોટલી કોર્પોરેટ લુકમાં 3D ઇફેક્ટ સાથે બિલ્ડિંગનું નિર્માણ. સૌથી બેસ્ટ કોમર્શિયલ એરિયામાં એટ્રિયા બિઝનેસ ઝોન. ફર્સ્ટ ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ સ્પેસનો સમાવેશ. ફ્લોર પ્લાનથી લઈ અને લેઆઉટમાં વિશિષ્ટતાઓનો ખજાનો. કુદરતી પ્રકાશ અને પવનની બેસ્ટ અનુભૂતિ. કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટની સુવિધા. પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉત્તમ કનેક્ટિવિટી. ઇન્ટરનેશનલ એરપોર્ટથી તદ્દન નજીક. કાલુપુર રેલવે સ્ટેશન માત્ર 3 કિલોમીટર દૂર. જય ભારત BRTS બસ સ્ટેન્ડની તદ્દન સામે. સિટીની વચ્ચોવચ્ચ ધંધા માટેનું હબ. સિઝનલ, હોલસેલ, રિટેલ્સ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન. વ્યવસાય ઝડપથી નવી ઊંચાઈએ પહોંચવાની આશા. એને NOC ટાઇટલ ક્લિયર તેમજ BU પરમિશન સાથે રેડી પોઝિશન. બેંક લોનની ઉત્તમ વ્યવસ્થા. તો રાહ કોની જુઓ છો? સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથનો. આજે જ તમારો શેડ અને દુકાન બુક કરાવો. સરનામું એટ્રિયા બિઝનેસ ઝોન, અરવિંદ મિલ સામે, અસારવા, અમદાવાદ. સંપર્ક કરો 9825522276. તો ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરાના ભાજપના ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ હવે ચૂંટણી નહીં લડવાના છે. અંગત કારણોસર ચૂંટણી ન લડવાની પોતાના એક્સ હેન્ડલ પરથી જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પોસ્ટથી આ અંગેની જાણકારી આપી દીધી છે. ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણીનું મેદાન
છોડી દીધું છે. વડોદરા લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા મારફતે આ અંગેની જાણકારી આપી છે. લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. આ તરફ હવે અંગત કારણોએ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકારણ ગરમાઈ ગયું છે. સંસ્કારી નગરી વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા ઇનકાર કરી દીધો છે. મહત્વનું છે કે સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી હતી કે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના ઉપર વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. વાત કરવામાં આવે તો વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા. તો આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પોસ્ટ કરી છે, જેમાં જણાવ્યું કે હું મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 લડવાની અનિચ્છા દર્શાવું છું. લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. તો આ તરફ હવે અંગત કારણોસર રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકારણ ગરમાઈ ગયું છે. તો થોડા 3-4 દિવસથી વડોદરાની બેઠકે ચર્ચાનું કેન્દ્ર રહી હતી. વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને હવે ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. રંજનબેન ભટ્ટ ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી જ નામ જાહેર કરવામાં આવ્યું હતું આ બેઠક પર, ત્યારથી જ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકીને રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારથી જ આ લોકસભા બેઠક વડોદરા લોકસભા બેઠક જે છે તે ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. અને થોડા દિવસની વાત કરવામાં આવે તો તેમના વિરુદ્ધ પોસ્ટર અને બેનરો લગાડવામાં આવ્યા હતા. અનેક વિવિધ લખાણવાળા પોસ્ટર્સ અને બેનર પણ તેમના વિરુદ્ધ લગાડવામાં આવ્યા હતા. ત્યારે હવે રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી ભાજપે. આ તરફ હવે અંગત કારણોસર રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકારણ ગરમાઈ ગયું છે. સંસ્કારી નગરી વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. તો સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ અહીં આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી કે વડોદરા પૂર્વ મેયરે પણ તેમનો વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે રંજનબેન ભટ્ટે આ વિરોધની વચ્ચે ચૂંટણીમાંથી ઉમેદવારી પોતાની પાછી ખેંચી લીધી છે. વડોદરા લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણીનું મેદાન હવે છોડી દીધું છે. ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ હવે ચૂંટણી નહીં લડે. અંગત કારણોસર ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટથી આ જાણકારી તેઓએ આપી છે. વડોદરા લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે રંજનબેને. વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારીને પાછી ખેંચી લીધી છે. રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં લડે. ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણીનું મેદાન છોડ્યું છે.